બેઝ હાઇડ્રોલિસિસની ચર્ચા કરીએ. બેઝ હાઇડ્રોલિસિસ પણ આવો જ એક અગત્યનો મુદ્દો છે. તો એના વિશે સવિસ્તૃત ચર્ચા કરતા આપણે થોડા આગળ વધીએ. બેઝ હાઇડ્રોલિસિસ. બેઝ હાઇડ્રોલિસિસ occurs in basic solution. મિત્રો, જ્યારે રિએક્શન મિક્સર બેઝિક માધ્યમ હોય એટલે કે જેની પીએચ 10 કરતાં વધુ હોય, હે ને, 10 કરતાં વધુ પીએચ, એવા માધ્યમમાં આ પ્રક્રિયા થતી હોય છે. 2 types of mechanism in octahedral complexes. ખાસ કરીને અષ્ટફલકીય સંકીર્ણો 2 પ્રકારના મિકેનિઝમથી પ્રક્રિયાઓ કરતા હોય છે, જેમાંનું SN2 અથવા એસોસિએટિવ મિકેનિઝમ. મિત્રો, SN2 એસોસિએટિવ મિકેનિઝમથી પણ ઓળખાય છે, અને બીજો એક પ્રકાર છે SN1CB. આ બંને પ્રકાર ખાસ કરીને અષ્ટફલકીય સંકીર્ણોની બેઝિક માધ્યમમાં થતી લિગેન્ડ વિનિમય પ્રક્રિયાઓના ક્રિયા રહસ્યો છે, એટલે કે મિકેનિઝમ્સ છે. અષ્ટફલકીય સંકીર્ણો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા આ 2 મિકેનિઝમ દ્વારા ખાસ કરતા હોય છે, SN2 અથવા એસોસિએટિવ અને SN1CB અથવા ડિસોસિએશન મિકેનિઝમ. તો ડિસોસિએટિવ મિકેનિઝમ ધેટ ઇઝ SN1CB. SN1CB નું આખું નામ છે SN1 કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમ. કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમનું ગુજરાતીમાં સંયુગ્મન બેઝ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આવા બેઝ હાઇડ્રોલિસિસ બેઝિક માધ્યમમાં જળ વિભાજન, જેમ ગયા વખતે આપણે એસિડિક માધ્યમમાં જળ વિભાજન શીખી ગયા, એવી રીતે હવે SN1CB મિકેનિઝમ દ્વારા આપણે બેઝિક માધ્યમમાં જળ વિભાજનની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો SN1CB mechanism is more favored than SN2 mechanism. ખાસ કરીને બેઝિક માધ્યમમાં થતી જળ વિભાજનની પ્રક્રિયાઓ એ SN2 મિકેનિઝમને ફોલો કરતી જોવા મળતી નથી. મોટા ભાગે SN1CB મિકેનિઝમ ફોલો કરે છે, રાઈટ? તો એસિડિક પ્રોપર્ટીઝ ઓફ ધ કોમ્પ્લેક્સીસ આર more important than the nucleophilic properties of OH minus in SN1CB mechanism. Okay, acidic properties of the complexes, સંકીર્ણોની એસિડ બેઝ પ્રોપર્ટીઝ જે છે, ગુણધર્મો, આર મોર ઇમ્પોર્ટન્ટ, એ ખૂબ અગત્યના છે. કોના કરતાં? તો ન્યુક્લિયોફિલિક પ્રોપર્ટીઝ ઓફ OH માઇનસ. મિત્રો, SN1CB માં OH માઇનસની હાજરી એ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે, પણ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ હોવા છતાં પણ OH માઇનસના કેન્દ્રાનુરાગિતાના ગુણધર્મો કરતાં પણ સંકીર્ણના એસિડ બેઝ ગુણધર્મો જે છે એ વધુ અગત્યના છે. અહીંયા રિએક્શન અકરિંગ ઇન નોન હાઇડ્રોક્સિલિક સોલ્વેન્ટ લાઇક ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ can be explained by SN1CB mechanism. SN1CB mechanism થી આવા દ્રાવકોમાં, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ જેવા દ્રાવકોમાં પણ SN1CB મિકેનિઝમ સમજાવી શકાય છે, પરંતુ SN2 વડે સમજાવી શકાતું નથી. ઓકે, મિત્રો, begin by determine whether the intimate mechanism is A or D. આપણે શરૂઆત કરીએ છીએ. equation refers to the reaction. ખાસ કરીને જલીય માધ્યમમાં અથવા એસિડિક માધ્યમમાં થતી હાઇડ્રોલિસિસની પ્રક્રિયા જે છે, જેને આપણે એક્વેશન રિએક્શન તરીકે ઓળખીએ છીએ, એનું ખાસ કરીને બેસ્ટ એક્ઝામ્પલ CONH3 plus H2 that will give CONH3 H2O 3 plus, right? અહીંયા હવે જો +2 હશે તો +3 બની જશે, કારણ કે
એક ઋણભારિત હેલાઇડ આયનથી રિપ્લેસ થાય છે, એટલે અહીંયા એક ધનભાર ઉમેરાય છે. રેટ કોન્સ્ટન્ટ વરી બાય 6 ઓર્ડર્સ ઓફ મેગ્નિટ્યુડ. સ્ટ્રોંગલી ડિપેન્ડ ઓન ધ નેચર ઓફ ધ લિવિંગ ગ્રુપ. અગાઉ પણ મિત્રો એસિડ હાઇડ્રોલિસિસની આપણે ચર્ચા કરતા હતા ત્યારે પણ આ મુદ્દો આપણે આવરી લીધો હતો કે આવી સોલ્વેશન પ્રક્રિયાઓ સ્ટ્રોંગલી ડિપેન્ડન્ટ ઓન ધ નેચર ઓફ લિવિંગ ગ્રુપ. દૂર થતા સમૂહની જે પ્રકૃતિ છે, દૂર થતા સમૂહની પ્રકૃતિ એના ઉપર જ મોટા ભાગે એનો આધાર છે. જ્યારે એનેશન રિફર્સ ટુ ધ રિએક્શન, એનેશન એક્વેશન રિએક્શન, જે પ્રક્રિયાઓમાં પાણીનો અણુ સંવર્ગ ક્ષેત્રમાં દાખલ થાય છે તેવી પ્રક્રિયાઓને એક્વેશન રિએક્શન અથવા હાઇડ્રોલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પરંતુ જે પ્રક્રિયાઓમાં પાણીનો અણુ સંવર્ગ ક્ષેત્રમાંથી દૂર થાય છે, એટલે કે પાણીના અણુનું વિસ્થાપન થાય છે, એવી પ્રક્રિયાઓને એનેશન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ CONH3,5H2O, રાઈટ. CONH3,5H2O પ્લસ Y આપ જોઈ શકો છો. CONH3,5Y, અહીંયા H2O નથી, બાય મિસ્ટેક ઇટ ઇઝ written as H2O but it is Y. CONH3,5Y plus H2, right. એનો રેટ કોન્સ્ટન્ટ છે એ વરી બાય ધ ફેક્ટર ઓફ 10. વીકલી ડિપેન્ડન્ટ ઓન ધ નેચર ઓફ એન્ટરિંગ ગ્રુપ. જો અહીંયા દાખલ થનારું ગ્રુપ Y છે તો આ પ્રક્રિયા Yની પ્રકૃતિ ઉપર ખૂબ જ ઓછી અસર કરે છે. Yની પ્રકૃતિ અહીંયા બહુ મહત્વની નથી, રાઈટ. જોઈ શકો છો મિત્રો અહીંયા ધ કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમ SN1CB ઓફ સબસ્ટિટ્યુશન. વિસ્થાપન જે પ્રક્રિયાઓ છે એનું બેઝિક માધ્યમમાં થતી સોલ્વોલિસિસ પ્રક્રિયાઓ છે, જે જળ વિભાજન પ્રક્રિયાઓ, એના માટે કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમ, સંયુગ્મ બેઝ મિકેનિઝમ જેનું નામ છે, એને આપણે સવિસ્તૃત રીતે આ સ્લાઇડમાં ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. ધીસ મિકેનિઝમ રિક્વાયર્સ અ ડીપ્રોટોનેબલ લિગેન્ડ ઓન ધ કોમ્પ્લેક્સ. મિત્રો, સંકીર્ણમાં ડીપ્રોટોનેબલ લિગેન્ડ NH3H2O આ જે છે બધા એ ડીપ્રોટોનેબલ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આવા લિગેન્ડ્સ H+ ને ડીપ્રોટીનેટેડ કરી શકે છે, પોતાનામાંથી એક H+ ને છૂટો પાડી શકે છે, મુક્ત કરી શકે છે. સો દે આર નોન એઝ ડીપ્રોટોનેબલ લિગેન્ડ્સ. તો આવા ડીપ્રોટોનેબલ લિગેન્ડ્સની હાજરી અહીંયા જરૂરી છે. બીજો અગત્યનો મુદ્દો છે, ઇટ ઓલ્સો રિક્વાયર્સ પ્રેઝન્સ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન ઇન એક્વિયસ સોલ્યુશન. OH- આયન મિત્રો જલીય માધ્યમમાં OH- આયનની હાજરી પણ અહીંયા ખૂબ એસેન્શિયલ બની જાય છે. હવે મિકેનિઝમને સમીકરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ નંબર 1માં આપ જોઈ શકો છો CONH3,5X2+, ઓકે, પ્લસ OH-, કારણ કે એક્વિયસ સોલ્યુશન છે, દ્રાવણ જલીય માધ્યમમાં કરવામાં આવે છે, એટલે જલીય માધ્યમમાં OH will be present there or must be present there in the solvent. તો OH જલીય માધ્યમની હાજરીમાં CONH3,4NH2, કારણ કે ડીપ્રોટોનેબલ લિગેન્ડ NH3 જે છે એમાંથી એક H+ મુક્ત થાય છે અને NH2 બને છે. ઓકે, સો CONH3,4NH2X+, રાઈટ, પ્લસ H2O.
છૂટો પડેલો ઓક્સિજન પાણીના અણુ સાથે OH માઇનસના આયન સાથે H2O આપે છે અને આ પ્રક્રિયા સંતુલનમાં હોય છે, રાઈટ. ત્યાર પછી સંતુલન આગળ વધે. CONH3 NH2X+ it will give હવે 5 કોઓર્ડિનેટેડ કોમ્પ્લેક્સ બને છે. CONH3 NH2 5 કોઓર્ડિનેટેડ કોમ્પ્લેક્સ બને છે. X- દૂર થાય છે એટલે અહીંયા એક ધન વીજભાર વધે છે. આ ખૂબ ધીમી પ્રક્રિયાનો તબક્કો છે મિત્રો. અને હવે પ્રક્રિયાનો અંતિમ તબક્કો જેમાં H2Oના અણુનું સંવર્ગ ક્ષેત્રમાં દાખલ થવું, જે ખૂબ ઝડપી તબક્કો છે. એટલે CONH3 NH2 plus H2O gives CONH3 OH2+. ઓકે, આ પ્રક્રિયાનો ઝડપી તબક્કો છે. એટલે સંતુલનની સ્થિતિમાંથી ડીપ્રોટોનેબલ લિગેન્ડમાંથી પ્રોટોનનું મુક્ત થવું, રાઈટ. ખૂબ પ્રક્રિયાનો ધીમો તબક્કો છે. અને X- નું દૂર થવું. X- ના દૂર થયા પછી 5 કોઓર્ડિનેટેડ કોમ્પ્લેક્સમાં પાણીના અણુનું ઉમેરાવું અને કોબાલ્ટનું છઠ્ઠું સંવર્ગ સ્થાન સંતોષાય છે પાણીના અણુ દ્વારા. એ પ્રક્રિયાનો ઝડપી તબક્કો છે. ઓવરઓલ રિએક્શનને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ છીએ. CONH3 X2+ plus OH minus it will give CONH3 OH plus X minus. મિત્રો, deprotonation lowers the charge on the complex. સંકીર્ણ જેવો એક પ્રોટોન ત્યાંથી દૂર થાય છે, મુક્ત થાય છે, એટલે સંકીર્ણનો ઓવરઓલ જે છે આ વિદ્યુતભાર એ ઘટે છે. લોઅર ધ ચાર્જ ઓફ કોમ્પ્લેક્સ. ઓકે, સો X- લિવિંગ ગ્રુપ ઇઝ ઇઝીયર. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ડીપ્રોટોનેબલ લિગેન્ડ એક પ્રોટોનને મુક્ત કરે એટલે તરત જ અહીંયા વિદ્યુતભાર ઘટે છે. એ વિદ્યુતભાર ઘટે છે એટલે એ ઘટતા વિદ્યુતભારને પૂરો કરવા માટે આપ જોઈ શકો છો, પૂરો કરવા માટે X- જે છે એ લિવિંગ ગ્રુપ જે છે એ ઇઝીયર બની જાય છે. આનું મુક્ત થવું ખૂબ સરળ બની જાય છે, રાઈટ. કારણ કે અહીંયા +1 થઈ ગયો, પણ X ને તો મુક્ત થવાનું જ છે અને અહીંયા +1 છે. સો કોબાલ્ટ એનું +2 વેલેન્સ બનાવી અને આપ જોઈ શકો છો X ને મુક્ત કરી શકે છે. એટલે Xનું મુક્ત થવું એ આ પ્રોટોનેશન જે પ્રોટોન મુક્ત થાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે. મિત્રો, આના એવિડન્સ જોઈએ તો ગ્રીન અને ટોબે નામના વૈજ્ઞાનિકોએ SN1CB મિકેનિઝમ ઉપર અલગ અલગ બેઝિક માધ્યમમાં પ્રયોગો કર્યા અને પ્રયોગોના અંતે કેટલાક પુરાવાઓ આપ્યા હતા. એ પુરાવાઓ જે છે એ પુરાવાઓની થોડી અહીંયા ચર્ચા કરીએ છીએ. ઓલરેડી મારા મટીરિયલમાં ગ્રીન ટોબેનો આખો પ્રયોગ સવિસ્તર મેં એક્સપ્લેન કરેલો જ છે, પણ કેટલાક હાઇલાઇટેડ જે પોઈન્ટ્સ છે એ અહીંયા મેં બતાવેલા છે. H+ exchange on ammonia is well known. એમોનિયા લિગેન્ડ છે એ H+ ને મુક્ત કરી શકે છે. એટલે કે એમોનિયા NH3 જે છે એ ડીપ્રોટોનેબલ લિગેન્ડ છે, ખૂબ જાણીતું ડીપ્રોટોનેબલ લિગેન્ડ છે. ધેન RNH2 is faster than NH3. જોઈ શકો છો. આલ્કાઇલ એમાઇન જે છે પ્રાઇમરી એમાઇન કરતા દ્વિતીયક એમાઇન, આલ્કાઇલ એમાઇનમાં રહેલો નાઇટ્રોજન દ્વિતીયક છે. સો ઇટ ઇઝ ફાસ્ટર ધેન NH3 બીકોઝ સ્ટેરિક ક્રાઉડિંગ ફેવર્સ ડિસોસિએશન. ઓકે, અહીંયા અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે એટલે સંકીર્ણ ખૂબ સ્ટેબલ બને છે. એટલે એ ડિસોસિએટિવ મિકેનિઝમને ની ફેવર કરે છે. ત્યાર પછી તૃતીયક એમાઇન જે છે એ વધુ સ્ટેબલ બને છે એટલે
આખા રેટ ઓફ રિએક્શનને કમ્પ્લીટલી સ્ટોપ કરી દે છે અને કોઈ આયોનાઇઝેશન થતું નથી કે લિગેન્ડ વિસ્થાપન પણ થતું નથી. ધ પોઝિશન ટ્રાન્સ ટુ એક્સ, હે ને, જો એક્સ ટ્રાન્સ પોઝિશનમાં હોય ઇઝ યુઝ્યુઅલી ધ વન ડીપ્રોટોનેટેડ. ધ ટ્રાઇગોનલ બાયપિરામિડલ, હે ને, મધ્યવર્તી સંકીર્ણ જે બને છે ટ્રાઇગોનલ બાયપિરામિડલ, એક્સના દૂર થયા પછી અને દાખલ થનાર લિગેન્ડ દાખલ ન થયું હોય એ બંને વચ્ચેનું એક મધ્યવર્તી સંકીર્ણ છે જેની ભૂમિતિ છે ટ્રાઇગોનલ બાય પિરામિડલ. એ ઇઝ મોર ઇઝીલી અચીવડ, રાઈટ, એટલે કે એ સરળતાથી પ્રાપ્ત થાય છે. અને ટ્રાઇગોનલ બાય પિરામિડલ જ્યોમેટ્રી ધરાવતું મધ્યવર્તી સંકીર્ણ ઝડપથી વાયને સ્વીકારે છે અને છઠ્ઠું સવર્ગ સ્થાન સંતોષી અને પોતાની પ્રક્રિયા પૂરી કરે છે. તો આ થયા એવિડન્સ ઓફ ધ SN1CB મિકેનિઝમ. હવે મિત્રો અહીંયા એક મેં એક્ઝામ્પલ આપેલું છે, આપ જોઈ શકો છો. મારા મટીરિયલમાં નથી ચોક્કસ, પણ ઇન્ટરનેટ દ્વારા આ એક સરસ ઉદાહરણ આપણી સમક્ષ છે. બેઝ હાઇડ્રોલિસિસ ઓફ CO ટ્રાઇન NH3 Cl 2+ આઇસોમર. આપ જોઈ શકો છો આ ટ્રાઇન છે, હે ને, NH2 CH CH NH2 છે ને, NH2 CH CH અને NH2, then CH CH NH2. એટલે કે એક જ લિગેન્ડ છે NH2 CH CH CHN then CH CHN. એટલે કે એક જ લિગેન્ડમાં 3 નાઇટ્રોજન છે અને એ 3 નાઇટ્રોજન પોતાની અબંધકારક 2s2 માની ઇલેક્ટ્રોન જોડી દ્વારા આ કોબાલ્ટ સાથે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. આ નાઇટ્રોજનની એક જોડી અને આ નાઇટ્રોજનની એક જોડી, રાઈટ. ત્યાર પછી આ NH2 અને અહીંયા નાઇટ્રોજન સાથે એ જે જોડાયેલો છે એ જોઈ શકો છો, આની ઇલેક્ટ્રોન જોડી. અને અહીંયા ધીસ NH2 જે ડીપ્રોટોનેબલ બનવાનું છે એ NH2 જેની બિલકુલ ટ્રાન્સ પોઝિશનમાં અહીંયા Cl છે અને અહીંયા NH3 છે. એટલે આ પ્રક્રિયા એક જે છે એ પ્રક્રિયા એક જેમાં લિવિંગ ગ્રુપ Cl ટ્રાન્સ પોઝિશનમાં છે કોના? ટુ ડીપ્રોટોનેટેડ નાઇટ્રોજન. તો આ Cl લિગેન્ડ ઇઝ ઓન ધ પોઝિશન ઓફ ટ્રાન્સ કોની? ઓફ NH2. આ ડીપ્રોટોનેબલ NH2 છે એની ટ્રાન્સ પોઝિશનમાં છે. તો પ્રક્રિયા એક જે છે ટ્રાન્સ પોઝિશન, પ્રક્રિયા બી છે જેમાં સીસ પોઝિશનમાં છે. જો Cl અહીંયા હતો એની જગ્યાએ હવે આ ડીપ્રોટોનેટેડ NH2 ની બાજુમાં એટલે કે સીસ પોઝિશનમાં છે. તો બંને પ્રકારે SN1CB મિકેનિઝમથી જે પ્રયોગો થયા છે એના અહીંયા સીસ અને ટ્રાન્સમાં બંનેમાં પ્રયોગ અહીંયા મેં બતાવેલો છે. જેમાં ટ્રાન્સ પોઝિશનમાં જો Cl હોય તો પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આપ જોઈ શકો છો NH2 ડીપ્રોટોનેટેડ થાય છે જે H+ ને મુક્ત કરે છે. અહીંયાથી H+ મુક્ત થાય છે, આપ જોઈ શકો છો. પ્રક્રિયાના બીજા તબક્કામાં Cl પણ મુક્ત થાય છે અને 5 સવર્ગાંક ધરાવતું મધ્યવર્તી સંકીર્ણ બને છે, જોઈ શકો છો. અને પ્રક્રિયાના બીજા તબક્કામાં H2 લિગેન્ડમાંથી OH- will be enter to the complex. એટલે ટ્રાન્સ પોઝિશનમાં Cl ના સ્થાને OH અહીંયા દાખલ થાય છે, રાઈટ. તો આ H2O જે છે એમાંથી OH- will be takes place there. H+ જે છે એ અહીંયા NH2 સ્વીકારી લે છે. જ્યારે બી પ્રક્રિયા બતાવી છે એ સીસ પોઝિશનમાં છે. મિત્રો સીસ પોઝિશનમાં અહીંયા આ NH2 નું ડીપ્રોટોનેટેડ થવું, Cl નું મુક્ત થવું. હવે તમે જોઈ શકો છો 5 કોઓર્ડિનેટ સવર્ગાંક ધરાવતું આ મધ્યવર્તી સંકીર્ણ જેમાં સીસ પોઝિશનમાં અહીંયા છઠ્ઠું સવર્ગ સ્થાન ખાલી છે. ત્યાં આગળ આ H2O પૈકી
OH minus will be joined here. अथवा बीजी शक्यता છે અહીંયા દાખલ થાય અને NH3 જોઈ શકો છો 85% 85% ફેવર કરે છે ટ્રાન્સ નિપજની અને ઓન્લી 15% જે ફેવર કરે છે પ્રોડક્ટની એ સિસ પોઝિશન. ધેટ મીન્સ અહીંયા ટ્રાન્સ પોઝિશન જે છે એ જ પ્રક્રિયાનો નિર્ણાયક તબક્કો પુરવાર કરે છે. આપ જોઈ શકો છો અહીંયા આ એ છે હે ને લિવિંગ ગ્રુપ જે છે ડીપ્રોટોનેટેડ નાઇટ્રોજન જે છે એ લિવિંગ ગ્રુપ Cl6 માં છે તો ડીપ્રોટોનેટેડ નાઇટ્રોજન હે ને પ્રક્રિયા એ છે જે આ પ્રક્રિયા એ એની રેટ ઓફ રિએક્શન જે છે 10⁴ ટાઈમ ફાસ્ટર દેન ધ રેટ ઓફ બી. મતલબ એક માત્ર ટ્રાન્સપોઝિશન જે છે એવો જો કોમ્પ્લેક્સનો આઇસોમર લઈને પ્રક્રિયા કરવામાં આવે અને જે નિપજ મળે એમાં ફક્ત 85% પ્રોડક્ટ જે છે એની શક્યતા ટ્રાન્સપોઝિશનની છે. એટલે કે મેક્સિમમ પ્રોડક્ટ ટ્રાન્સપોઝિશનમાં અહીંયા મળે છે. જ્યારે અહીંયા તો ક્લિયર ટ્રાન્સપોઝિશનનો આઇસોમર લીધો છે અને પ્રક્રિયા આગળ વધારતા જે નિપજ મળે છે 100% આપણને ટ્રાન્સપોઝિશનમાં જ મળે છે. એનો મતલબ ટ્રાન્સપોઝિશનમાં જે જો Cl હોય તો એ પ્રક્રિયાનો રેટ ઓફ રિએક્શન that is 10⁴ times faster than the rate of reaction B. ઓકે, તો આ પ્રકારે ગ્રીન ટોબેનો આવા પ્રયોગ જે છે એ પ્રયોગ પણ SN1CB મિકેનિઝમને સમર્થન આપે છે. થેન્ક યુ મિત્રો. આશા રાખું છું કે ક્રમશઃ સિરિયલમાં આવતા આ બધા વિડીયોઝ આપ જોતા હશો. વિડીયોઝ પૂરેપૂરા જુઓ અને સિરિયલ આખી જે છે આપણી આ રિએક્શન મિકેનિઝમ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સના આ ચેપ્ટરની એ ક્રમશઃ હવે પૂરી થવા આવે છે. આવનારા સમયમાં 2-3 વિડીયોઝ જ્યારે પૂરા થશે પછી આ ચેપ્ટર પણ પૂરું થશે. આશા રાખું છું આપ ખૂબ મહેનત કરતા હશો, વિડીયો વારે વારે જોતા હશો અને ખાસ પૂરેપૂરા જુઓ જેથી કરીને તમારું કન્ટેન્ટ પાવરફુલ થાય અને તમે એમાં પરફેક્શન ઉપર જઈ શકો.